ચલો અમારો ગુડ મોર્નિંગ. બહારનો નજારો બતાવું છે મારે બાલ્કનીનો. આવ્યા છે મામાની હોટલે ચા પાણી નાસ્તો કરવા. ડે નાઇટ ખુલ્લી હોય મામાની હોટલ. મામા કે અમારો પણ બ્લોક થઈ જાય એક. કંઈ વાંધો નહીં. પછી મામાએ કીધું કે તમે રામાપીરના પણ દર્શન કરાવો. ગરમા ગરમ સમોસા, ગરમા ગરમ ખમણ, પકોડા, ભજીયા બધું વેચે છે મામા. ચા પાણી પણ છે, ચિપ્સ બનાવે છે. વાહ ભાઈ વાહ.
આ હોટલ આવેલી છે રાજ હોટલની બાજુમાં, સુરત. હાલો મિત્રો, તો અહીંયા મારા ઘરનાની વેઇટ કરી રહ્યો છું, રાહ જોઈ રહ્યો છું ટૂંકમાં. હવે બસ ક્યારે આગળ ટ્રાફિક બહુ છે એટલે ક્યારે આવે બસ કંઈ નક્કી નથી. હવે હું અહીં રાહ જોઉં છું. અત્યારે રાજ હોટલની સામેની સાઈડમાં છું. સામે રાજ હોટલ છે, જોઈ લ્યો. આ કંઈક નજારો અહીંનો આવો છે. હવે તડકો નીકળો છે. સામેની સાઈડમાં હતો, ત્યાંથી મારે ફરીને આમ બહુ આગળથી અહીંયા હું આવ્યો આ જગ્યા ઉપર. બાકી સામેથી જ મારે રોડ ક્રોસ કરવાનો હતો. આમ બહુ આગળ 3 કિલોમીટર ફરવા ગયો, પછી અહીંયા આવ્યો સામે હું. કેમ કે સામે ડિવાઈડર છે ને, એ નો ટપે ગાડી. ફરી લેવું સારું, અજડાઈ નહીં કરવાની ક્યારેય. અમારા પૂગી ગયા છે. ખમણ બમણના પાર્સલ ખોલે છે હવે મેડમ. આપણા સબસ્ક્રાઈબરને ખમણ ખાવા તો બોલે. સુરતના સમોસા. મરચાં છે, ચટણી છે, ખમણ છે, સમોસા છે, ડુંગળી છે, આ ચટણી કાઢી છે. વાહ ભાઈ વાહ. હા, અમારા ધ્રુવીબેન. ચાલો મિત્રો, તો અમે ખમણ ખાવા બેઠા છે. હવે પહેલાં અમારા સબસ્ક્રાઈબરને ખમણ આપું છું. લ્યો. મસ્ત છે સમોસા ખાવા છે ને સુરતી. ચાલો મિત્રો, તો હું જાઉં છું અત્યારે દુકાને. 11:30 થઈ ગયા છે. તો અત્યારે નીકળું છું દુકાને. આ બધા દેશમાંથી આવ્યા એટલે સૂઈ ગયા છે. જમી કાઢવીને આ પહોંચી ગયા છે આપણી દુકાને.
સલૂને અત્યારે તો કેવું લાગ્યું અમારું સલૂન તમને? મસ્ત લાગ્યું તો કોમેન્ટ કરજો. આજે મારે મોડું થઈ ગયું હતું દુકાને આવવામાં, એટલા માટે આટલા વાગે ખુલી. આ જગ્યા ઉપર ગયો તો ચા પીવા. હું ચા પીને પાછો દુકાને ગયો, કસ્ટમરનો ફોન આવ્યો એટલા માટે. રમેશભાઈ કહે કે અમારો પણ બ્લોગ થઈ જાય. કીધું કંઈ વાંધો નહીં, થઈ જાય તમારો પણ બ્લોગ. આ એની મુંબઈ ચા હોટલ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો ચેનલની અંદર ને કંઈ બ્લોગની અંદર ભૂલચૂક થઈ હોય તો માફ કરજો મિત્રો.